चलो नमस्कार मित्रों। गया पीरियड में આપણે વિદ્યુત વિભાજનનો અભ્યાસ કર્યો હતો। વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ એનો ડિફરન્સ પણ આપણે જોઈ ગયા। વિદ્યુત વિભાજન કોષને આ સંદર્ભમાં આપણે માઇકલ ફેરાડેના બે નિયમો જોઈ ગયા હતા। પહેલો નિયમ થોડુંક યાદ કરવા પ્રયત્ન કરો। માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ કંઈક આવો હતો। વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજનો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમચલનમાં અથવા સમપ્રમાણમાં હોય છે। ક્લિયર? ઓકે। એના પછી માઇકલ ફેરાડેનો બીજો નિયમ આવતો હતો। જો જૂનું લેક્ચર યાદ હોય તો પેલા જુદા જુદા ત્રણ વિકરો હતા, NaCl નું, FgCl2 નું અને AlCl3 નું। ત્રણેય બીકરમાં પહેલામાં Na+ હતો, બીજામાં Fg+2 હતો અને Al+3 હતો। ક્લિયર પોઈન્ટ? તો આનો અનુલક્ષક મિત્રો બીજો નિયમ કંઈક આ રીતે રજૂઆત કરી શકીએ આપણે। જુદા જુદા વિદ્યુત વિભાજ્યો વાળા દ્રાવણોમાં શ્રેણીમાં જોડી એક સમાન વીજ પ્રવાહ પસાર કરો તો વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજ તેમાં રહેલા એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા આયનોના તુલ્ય ભારના સમચલનમાં અથવા સમપ્રમાણમાં હોય છે। ક્લિયર? ઓકે। અચ્છા, હવે આજે ડિસ્કસ કરીએ તો વિદ્યુત વિભાજન જુદા જુદા દ્રાવણોમાં આપણે કરીશું। એમાં સૌથી પહેલાં ડિસ્કસ કરીએ NaCl નું વિદ્યુત વિભાજન। મિત્રો NaCl ના આપણે ત્રણ પ્રકારના દ્રાવણો લઈશું। હા, NaCl ના જ ત્રણ પ્રકારના દ્રાવણો લઈશું। સૌથી પહેલા ડિસ્કસ કરીએ NaCl માં પીગલિત NaCl નું, પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન। વિદ્યુત વિભાજન મિત્રો પીગલિત શબ્દ પ્રયોગ કર્યો। પીગલિત એટલે શું? ફક્ત NaCl, બીજું કશું જ નહીં। તમે એક બીકર લો, બીકરમાં મીઠું ભરો, બરોબર? બીકરમાં મીઠું ભરવું। હવે આ બીકરને તમે ગરમ કરશો તો જે અંદર ઘન અવસ્થામાં NaCl હતો, સોડિયમ ક્લોરાઇડ હતો, જે મીઠું હતું એ હવે ઘનમાંથી પ્રવાહીમાં ટ્રાન્સફર થશે। એટલે અહીંયા આવો, જરા વિચારી લો, આ રહ્યું આ બીકર, એટલે હવે એ બીકરમાં Na+Cl- Na+Cl- આ પ્રકારના આયનો પડી જશે। બીકરમાં બીજું કશું જ ભરેલું નથી, માત્ર સોડિયમ ક્લોરાઇડ હતો, ઘન અવસ્થામાં હતો, એને ગરમ કર્યો તો એ પીગળી ગયો, એટલે પીગલિત। એટલે જ પીગલિત કયો શબ્દ લખેલો છે મેં? પીગલિત શબ્દ અહીંયા લખેલો છે। પીગલિત NaCl, માત્ર Na+ અને Cl- જ એમ બે પ્રકારના જ આયનો છે। ચલો હવે આના અંદર મિત્રો હું નિષ્ક્રિય ધ્રુવો ગોઠવી દઈશ। નિષ્ક્રિય ધ્રુવો તરીકે અહીંયા તમને સમજાયેલું છે। સ્ટીલનો સળિયો લો, કાર્બનનો સળિયો લો, ગ્રેફાઇટનો સળિયો લો, ચાલી રહેશે, બધા જ નિષ્ક્રિય છે। તો આ મેં નિષ્ક્રિય ધ્રુવો ગોઠવ્યા, બેટરી સાથે એને મેં જોડી દીધું। ઓકે, યસ। ચલો અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવવાની શરૂઆત થઈ ગઈ। અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યા। ઇલેક્ટ્રોન કોણ લેશે? તમે તરત વિચારી લેશો સોડિયમ લેશે। ચલો માની લઈએ કે બે સોડિયમના ધન આયનોએ બે ઇલેક્ટ્રોન લીધા, અથવા એક એક ઇલેક્ટ્રોન લઈ લખીશું તો પણ ચાલશે। ચલો સોડિયમ Na+ ને એક ઇલેક્ટ્રોન લીધો, બનાવી કાઢ્યો સોડિયમ સોલિડ। ઇલેક્ટ્રોન લીધો એટલે ઘટના થઈ ગઈ રિડક્શનની। જે જગ્યાએ થાય એને કહીશું કેથોડ, એને કહીશું
કેથોડ. તો મિત્રો આ જો તમારો કેથોડ હોય તો કેથોડ ઉપર સોડિયમ જમા થવાની શરૂઆત થઈ ગઈ. ચલો બેટરી જોડેથી ઇલેક્ટ્રોન લીધા છે તો ઇલેક્ટ્રોન તો પરત કરવા પડશે. તો ઇલેક્ટ્રોન આલવા સક્ષમ છે Cl માઈનસ, કારણ કે એને ઇલેક્ટ્રોન લીધેલો જ છે એટલે જે માઈનસ અને લીધેલો ઇલેક્ટ્રોન હોય તો આલવો તો પડશે. તો Cl માઈનસ ને એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, બનાવી કાઢ્યો Cl. એકલો Cl ના હોય ભાઈ, Cl2 હોય. અલા ભાઈ પણ બે ક્લોરીન નહીં, એક જ છે. અલા તો એ તો આગળ 1/2 કરી દઈએ છીએ તો આ Cl2 ગેસ. અચ્છા, હવે આ ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, ઘટના થઈ ગઈ ઓક્સિડેશનની. તો અહીંયાથી ક્લોરીન વાયુ મુક્ત થયો, Cl2 વાયુ. ક્યાંથી? ઓક્સિડેશનની ઘટના કઈ જગ્યાએ થાય? એનોડ ઉપર થાય. કઈ જગ્યાએ થાય? એનોડ ઉપર થાય. તો મિત્રો એનો મતલબ એ કે આ તમારો જો એનોડ હોય, આ એનોડ હોય તો એનોડ ઉપરથી Cl2 વાયુ અને કેથોડ ઉપર સોડિયમ જમા થાય છે. સમગ્ર કોષની કોષ પ્રક્રિયા લખવી હોય તો લખી શકશો હવે તમે મિત્રો આ રીતે. NaCl માંથી શું? Na+ વત્તા 1/2 Cl2 ગેસ, Na સોલિડ. આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો મિત્રો અહીંયાથી બે જ બાબતોને ધ્યાનમાં રાખીશું કે કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થશે અને એનોડ ઉપરથી ક્લોરીન વાયુ મુક્ત થાય છે. બસ આ થઈ ગયું વિઘલિત NaCl નું વિદ્યુત વિભાજન. બીજું કશું જ અહીંયાથી યાદ રાખવાનું આવતું નથી. અને આ થઈ ગયા એના સમીકરણો. ક્લિયર? ચલો હવે જરા અહીંયા આવીએ, અહીંયા વિચારીએ. નંબર 2, NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. મિત્રો NaCl નું મંદ જલીય દ્રાવણ કે છે, બરાબર સમજજો. ચલો એટલે એ આ બીકર મંદ જલીય એટલે અંદર જલ તો આવશે જ, H+ OH- H+ OH-. તો બરાબર સમજજો. મેં તમને પાણીના આયનો બીજી રીતના પણ લેતા શીખવાડ્યા હતા. કયા? 2H+ O-2. હવે મંદ જલીય કે છે NaCl નું મંદ જલીય કે છે. મંદ એટલે અતિ અલ્પ પ્રમાણ. એટલે આના અંદર આયનો કયા હશે? Na+ અને Cl-. Na+ અને Cl-. પણ આ આયનોનું પ્રમાણ કેટલું? ખૂબ ઓછું. ચલો હવે તમે અહીંયા નિષ્ક્રિય ધ્રુવો ગોઠવી દો. ગ્રેફાઇટનો સળિયો અથવા કાર્બનનો સળિયો. બેટરી સાથે જોડાણ આપી દીધું. ઓકે. અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવ્યો. તો આ ઇલેક્ટ્રોન કોણ લેશે? પહેલો જ પ્રશ્ન. ધન આયન લેશે. અને ભાઈ ધન આયન તો અહીંયા ગાડી બે પ્રકારના છે. એક Na+ પણ છે અને H+ પણ છે. તો કોણ લેશે? સ્વાભાવિક વાત છે મિત્રો, અહીંયા H+ જ લેશે. એનું કારણ Na+ નું પ્રમાણ તો અતિ અલ્પ જ છે. ક્લિયર પોઈન્ટ? જથ્થાબંધ સૂજન દર H+. તો અહીંયાથી H+ જ ઇલેક્ટ્રોન લેશે. તો મિત્રો 2H+ ને 2 ઇલેક્ટ્રોન લીધા, બનાવી કાઢ્યો H2 ગેસ. ઇલેક્ટ્રોન લેવાની ઘટના રિડક્શનની થઈ ગઈ. આ તમારો જો કેથોડ હોય, તો અહીંયાથી આ રીતે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બરાબર સમજો. આ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય.
ચલો હવે જરા અહીંયા આવો. ઇલેક્ટ્રોન બેટરી જોડેથી લીધા છે તો બેટરી તો ઇલેક્ટ્રોન પાછા આપવા પડશે. કોણ આવશે? તો કે ઋણ આયન આપશે. અલા ભાઈ ઋણ આયન તો અહીંયા ગાડી બે પ્રકારના છે. એક Cl- પણ છે, O- 2 પણ છે. તો કોણ આપશે? Cl- નહીં આપે, O- 2 આપશે. એનું કારણ Cl- નું પ્રમાણ તો ખૂબ જ ઓછું છે. કેમ? અલા ભાઈ મંદ જલીય દ્રાવણ છે, એને Cl નું મંદ જલીય દ્રાવણ છે, એને Cl નો જથ્થો જ ખૂબ ઓછો છે. તો Cl- ચલો શરૂઆતમાં ચલો માની લઈએ કે Cl ને ઇલેક્ટ્રોનો આપી દીધા. પછી શું? પછી તો ઓક્સિજનનો વારો આવશે. પછી તો ઓક્સિજનનો વારો આવે, પ્રક્રિયા થોડી અટકવાની. યસ, તો Cl નો ચાન્સ જ લેવો નહીં, કારણ કે એના આયનો અતિ અલ્પ પ્રમાણમાં છે. તો ભાઈ Cl તું સાઈડમાં જા, શરૂઆતથી તું તાર ઓક્સિજન ઇલેક્ટ્રોન આપી દે. એટલે અહીંયાથી ઓક્સિજન O- 2 ને બે ઇલેક્ટ્રોન આપી દીધા, બનાવી કાઢી. O એકલું ના હોય, O2 જ હોય, પણ બે નતા, એક જ હતો તો મેં આગળ લખી દીધું 1/2. ઘટના થઈ ગઈ ઓક્સિડેશનની. જે જગ્યાએ થતું છે આપણે એને કહીશું એનોડ. તો હવે મિત્રો આ જો આપણે એનોડ તરીકે આને સ્વીકારી લઈએ, આ એનોડ, તો અહીંયાથી ઓક્સિજન વાયુ મુક્ત થાય. હવે ઉભા રહો, એટલે એનો મતલબ શું થઈ ગયો? સમગ્ર બાબતમાં 2H++ O- 2 gives that H2 + 1/2 O2 ગેસ. આની જગ્યાએ તમે લખી શકશો પાણી, H2. તો એનો મતલબ એ કે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર H2 વાયુ અને એનોડ પર O2 વાયુ મુક્ત થાય છે. એટલે કે પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. પાણીનું જ થાય છે. આ પોઈન્ટ મહત્વનો છે. પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. ભલે એને Cl દ્રાવણ હોય. અલા ભાઈ પણ મંદ દ્રાવણ છે મિત્રો, દ્રાવણ મંદ છે. હમણાં ઉભા રહો, હજુ લેવાનું જ છે. એને Cl નું મંદની જગ્યાએ સાંદ્ર દ્રાવણ લઈશું તો પાછી આખી પ્રક્રિયાઓ જુદી થશે મિત્રો. એને હમણાં સાઈડમાં રાખો. પણ જો મંદ જલીય દ્રાવણ લેશો તમે તો પાણીનું જ વિદ્યુત વિભાજન થશે, અને આ રીતે કેથોડ ઉપર હાઇડ્રોજન અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થશે. ક્લિયર પોઈન્ટ? બે પ્રકારના વિદ્યુત વિભાજન ભણ્યા. એક પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન. તો પીગળિત હા અહીંયા વર્ણન કરી શકાય મિત્રો, ખાસ યાદ રાખો. વિદ્યુત વિભાજન દરમિયાન દર વખત મારે ચોખવટ કરવાની જરૂર નહીં. આજે વિદ્યુત ધ્રુવો છે, એ સ્ટીલનો સળિયો હોય, કાર્બનનો સળિયો હોય, અથવા ગ્રેફાઇટનો સળિયો હોય, અથવા વિદ્યુત ધ્રુવ હોય. ત્રણ જ પ્રકારના નિષ્ક્રિય જ રાખવાના છે. ખ્યાલ ગયો? તો અહીંયા પણ તમે મિત્રો અહીંયા વર્ણન કરી શકશો. NaCl નું વર્ણન કરી દઈએ. પીગળિત NaCl ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર સોડિયમ ધાતુ જમા થાય છે. તથા એનોડ પર Cl2 વાયુ મુક્ત થાય છે.
આ થઈ ગયું વર્ણન આનું. મિત્રો 2 માર્કમાં ગમે તે એક પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ NaCl ના પીઘલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન ચર્ચો. તો આ માત્ર મેં તમને સમજાવવા પૂરતી જ ફિગર ડ્રો કરેલી છે, એનાથી વિશેષ નહીં. તમારા માટે જરૂરિયાતો આ હતી, પણ આ ક્યાંથી કાઢ્યું તો કે આમાંથી બહાર કાઢ્યું. આ સમજાવવા પૂરતું મેં બીકરમાં ડ્રોઈંગ કર્યું. ચલો અહીંયા આવો. NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ચર્ચો. ઓકે, તો NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, તો મિત્રો આ બીકર માત્ર મેં તમને સમજાવવા માટે દોર્યું હતું કે ભાઈ ચલો મંદ જલીય છે. જલીય એટલે જલ, જલ એટલે પાણી, પાણી એટલે H2, તો મારે H2 ના તો આયનો પાડવા જ પડશે. તો એ H+OH- આપણે આપણી એક શોર્ટ ટેકનિકથી બીજા રીતના પણ આયનો પાડ્યા હતા, 2H+ અને O-, જ્યાં જે વાપરવું હોય એ વાપરીશું. ચલો NaCl નું મંદ જલીય દ્રાવણ કે છે, તો NaCl ના તો આયન તો પાડવા જ પડશે, Na+Cl-. હવે આ Na+ અને Cl- નું પ્રમાણ ખૂબ ઓછું છે, કારણ મંદ જલીય દ્રાવણ છે, મંદ દ્રાવણ છે એટલે એનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો અહીંયા કેથોડ ઉપર અને એનોડ ઉપર આ પ્રકારની પ્રક્રિયા થશે. એટલે કેથોડ ઉપરથી હાઇડ્રોજન, એનોડ ઉપરથી ઓક્સિજન મુક્ત થયો. તો આ તો વિદ્યુત વિભાજન તો પાણીના જેવું જ થયું. પાણીના જેવું જ નહીં, પાણીનું જ થયું. પાણીનું જ વિદ્યુત વિભાજન થયું મિત્રો. આ ક્લિયર? આ નીચે એનું વર્ણન થઈ ગયું. સ્ક્રીનશોટ પાડી લો અને આ જ રીતે લખી દેજો. પરીક્ષામાં પૂછાય તો આ તમારે બીકરો ડ્રો કરવાની જરૂર નથી, માત્ર આટલાની જરૂરિયાત છે. આ મારે તમને સમજાવવાનું હતું. તમારી પરીક્ષામાં પુરવણીમાં લખીને કોઈને સમજાવવાનું નથી, માત્ર આની જરૂરિયાત છે તમારે. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હવે આપણે ડિસ્કસ કરીએ. NaCl ના મંદ જલીય મેં જોઈ લીધું, આને યાદ રાખું છું. બાજુમાં જોઈએ સાંદ્ર જલીય. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ એટલે બાજુમાં મંદ હોય તો મંદ અને સાંદ્રમાં થોડું કમ્પેરિઝન કરતા સારું ફાવશે આપણને. NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ, સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. ચલો મિત્રો, અહીંયા જરા સમજીએ. આ શબ્દને બરાબર સમજો. સાંદ્ર જલીય દ્રાવણ, સાંદ્ર એટલે સાંદ્રતા વધાર, સાંદ્રતા વધારે NaCl ની તો અંદર NaCl ના આયનોનું પ્રમાણ વધાર. તો મિત્રો અહીંયા આયનો રહેશે Na+Cl-, Na+Cl-. ચલો શું કહે છે સાથે સાથે મિત્રો? જલીય દ્રાવણ, તો જલના આયનો H+OH-, H+OH-. ઉભારો જરૂર પડે તો કયા લેવાના? 2H+O-2. આ જરૂર પડે તો આ પણ વાપરી શકશો, જરૂર પડે તો. બાકી પાણીના આયનો H+ અને OH- તો ખરા જ. અચ્છા, અહીંયા મિત્રો સાંદ્ર જલીય દ્રાવણ છે, સાંદ્ર જલીય દ્રાવણ છે, સાંદ્ર જલીય દ્રાવણ છે એટલે NaCl નો જથ્થો વધારે છે.
ક્લિયર પોઈન્ટ, આ પોઈન્ટ બરાબર સમજજો. ચલો અહીંયા મેં નિષ્ક્રિય ધ્રુવો ગોઠવી દીધા. યસ, ઓકે. બેટરી સાથે જોડાણ આપી દીધું, બરાબર. ચલો હા, અહીંયાથી ઇલેક્ટ્રોનનો જથ્થો આવવાની શરૂઆત થઈ ગઈ. આ ઇલેક્ટ્રોનનો જથ્થો અહીંયાથી આવવાની શરૂઆત થઈ ગઈ. કોણ, કયો ધન આયન ઇલેક્ટ્રોન લેશે? Na+ અને H+. આ બંને ધન આયનો છે, એમાંથી કોણ લેશે એ સમજવું છે. તો હાઇડ્રોજનનું કદ નાનું, હાઇડ્રોજનનું, સોડિયમનું મોટું, સોડિયમ 11 નંબર, 281 કદ મોટું. ઉભા રહો, અહીંયા જરા વિચારીએ. સોડિયમ 11 નંબર, કેન્દ્ર 281, હાઇડ્રોજન 1 નંબર, કેન્દ્ર. ઇલેક્ટ્રોન સટાક થઈને ક્યાં આવતો રહેશે? સમજી શકાય એવી વાત છે. ઇલેક્ટ્રોન ફટાક થઈને કોણ ખેંચી લેશે? હાઇડ્રોજન. કેમ? કેન્દ્ર અને કક્ષા વચ્ચે અંતર ઓછું, આકર્ષણ વધાર, તો H+ જ અહીંયાથી ફટાફટ ઇલેક્ટ્રોનો ખેંચશે. Na+ ખેંચી શકશે નહીં. તો મિત્રો અહીંયા 2H+ ને અથવા એક જ રાખો, ચલો કોઈ ફેર નહીં પડે. H+ ને એક ઇલેક્ટ્રોન લીધો, બનાવી કાઢ્યું H. H તો એટલું શક્ય નથી, H2 જ હોય, પણ એક જ હાઇડ્રોજન હતો તો આગળ મેં કરી દીધો 1/2 અને G એટલે ગેસ અવસ્થામાં આવી ગયો. ઇલેક્ટ્રોન ગ્રહણ કર્યો, ઘટના થઈ ગઈ રિડક્શનની. જે જગ્યાએ થાય એને કહેવાય કેથોડ. એટલે એનો મતલબ એ કેથોડ ઉપરથી હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો. એટલે આ કેથોડ. ચલો આમાં ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ઇલેક્ટ્રોન લીધા છે તો બેટરીને ઇલેક્ટ્રોન તો આપવા જ પડશે. બેટરીને ઇલેક્ટ્રોન આપવા કોણ સક્ષમ છે? તો કે Cl- સક્ષમ છે. કેમ અહીંયા કેમ નહોતું આપતું અને અહીંયા કેમ આપે છે? અલા ભાઈ, અહીંયા Cl ના આયનોનો જથ્થો, એનું પ્રમાણ ઓછું હતું, કારણ મંદ જલીય દ્રાવણ હતું અને આ સાંદ્ર જલીય દ્રાવણ છે મિત્રો. તો અહીંયા Cl- નો જથ્થો દ્રાવણમાં વિપુલ પ્રમાણમાં છે, વધુ પ્રમાણમાં છે. તો Cl- અહીંયાથી ઇલેક્ટ્રોન આપશે. Cl- ને એક ઇલેક્ટ્રોન રિલીઝ કર્યો, બનાવી કાઢ્યો Cl. Cl એટલો હોય નહીં, Cl2 જ હોય, પણ બે નથી, એક જ છે. અલા ભાઈ, તો આગળ કરી દઈએ 1/2. અને આ ગેસ અવસ્થામાં ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, ઘટના થઈ ગઈ ઓક્સિડેશનની. એટલે અહીંયાથી ક્લોરીન વાયુ મુક્ત થાય, Cl2 વાયુ મુક્ત થાય. આ કયો વિસ્તાર? આ તમારો એનોડ. તો એનો મતલબ એ મિત્રો, અહીંયા જરા વિચારી લઈએ. આ તમારો એનોડ ઉપરથી Cl2 વાયુ મુક્ત થઈ ગયો. બસ બરાબર સમજજો. હાઈટ હવે આ તો આપણે વાપર્યા જ નહીં, એટલે આનો તો કોઈ મતલબ આવતો નથી. હાઇડ્રોજન ગયો, ક્લોરીન ગયો, દ્રાવણમાં કોણ પડી રહ્યું? Na+ અને OH- પડી રહ્યો. ક્લિયર પોઈન્ટ? કમ્પ્લીટ. તો મિત્રો લખી શકાય NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ, કેથોડ પર H2 વાયુ, એનોડ પર ક્લોરીન વાયુ, એનોડ પર Cl2 વાયુ મુક્ત થાય છે. અને મહત્વનો પોઈન્ટ, અને દ્રાવણમાં
NaOH પડ્યો રહે છે, પડ્યો રહે છે દ્રાવણમાં NaOH પડ્યો રહે છે. હવે કમ્પેરિઝન કરો સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન અને મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. મિત્રો યાદ રાખો, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય એનું મંદ જલીય દ્રાવણ હોય અને એનું જો વિદ્યુત વિભાજન થાય તો માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. ફરીથી કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય એનું મંદ જલીય દ્રાવણ બનાવો, મંદ જલીય દ્રાવણ બનાવો, મંદ જલીય દ્રાવણ બનાવો. 3 વખત બોલ્યો. મંદ બનાવો ને જલીય દ્રાવણ તો માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. અચ્છા, પાણીનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપરથી ઓક્સિજન અને કેથોડ ઉપરથી હાઇડ્રોજન વાયુ જ મુક્ત થાય. ક્લિયર પોઈન્ટ? ચલો ઉભા રહો. હું તમને એક પ્રશ્ન પૂછું અહીંયાથી. હું એવું કહું Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ચર્ચો. ક્વેશ્ચન થઈ ગયું. Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ચર્ચો. તો કશું નહીં ભાઈ, પાણીનું જ થાય. આના જ લખી દેવાનું વિભાજન. પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. અને પાણીનું જ વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર O2 વાયુ, કેથોડ ઉપર H2 વાયુ મુક્ત થાય. ફિક્સ સમીકરણ લખી શકો. હવે તો ગમે તે વિદ્યુત વિભાજનના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન પૂછાય, પાણીનું જ થાય. આ જ સમીકરણ સટકાઈ દેવાના. અહીંયા જે પદાર્થ હોય વર્ણ નાના આ જ કરી દેવાનું. ક્લિયર પોઈન્ટ? મિત્રો આ હતું સાંદ્ર જલીય દ્રાવણનું. સાંદ્ર જલીય દ્રાવણનું થાય તો કેથોડ ઉપર હાઇડ્રોજન અને એનોડ ઉપર ક્લોરીન વાયુ અને દ્રાવણમાં NaOH પડ્યો રહેશે અને NaOH નું ઉત્પાદન આ રીતે થાય છે. ક્લિયર પોઈન્ટ? સ્ક્રીનશોટ લઈ લો.